નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જાણી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો અત્યારે ગુજરાતમાંથી મોટું સંકટ તોડાઈ રહ્યું છે. મિત્રો, વરસાદનો ખતરો. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ અંબાલાલ પટેલે ભયંકર મોટી આગાહી કરી છે. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને એક લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હવામાન ક્ષેત્રના જાણકાર એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક માહિતીની આગાહી આપી છે. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે અંબાલાલ પટેલે આગાહી અનુસાર જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જી હા, આ સમયે ઠંડીનો પારો ગગડશે. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે જાન્યુઆરી માસમાં હળવા વરસાદમાં ભારે વરસાદનો પલટો આવશે. મિત્રો, આગામી 4 થી 8 જાન્યુઆરી ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જ્યારે પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહેશે. વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે. જ્યારે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ કચ્છ, પંચમહાલ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે કેટલાક ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતા કરવામાં આવી છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાન્ય ચોમાસું ચાલુ રહ્યું છે. મિત્રો, જ્યારે બીજી તરફ ઉત્તર પર્વતીય પ્રદેશો ઉપરથી એક અને એક પશ્ચિમી વિક્ષેપ પસાર થઈ રહ્યા છે. જ્યારે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે તમારે જેના પરિણામે રાજસ્થાનમાં ઉત્તર મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. મિત્રો, આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફ પૂરતો ભેજ મળતા તે મજબૂત બની રહ્યું છે, જેથી રાજસ્થાનમાં અને મધ્ય પ્રદેશની સરહદે અડીને આવેલા ગુજરાત વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જે 28 ડિસેમ્બર સુધીના ગુજરાતના માવઠારૂપી મુસીબત મુક્ત થઈ શકે છે. મિત્રો, જ્યારે જેના બીજા દિવસે એટલે કે 29 ડિસેમ્બરે રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાની શિયાળો જામશે. વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજના કારણે આપતા અંબાલાલ પાટલે કહ્યું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતના કમોસમી વરસાદ રહેશે, જેને કારણે જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડી શકે છે. જી હા મિત્રો, આપણે જણાવી દઈએ કે 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. મિત્રો, ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતા ઠંડી પડશે. મિત્રો, વાત કરીએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે, જ્યારે ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મિત્રો, પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને એક લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.